પોસી છે આમ પોસી લુગડા નહીં પેલા પોસી છે મને એવું લાગે હા બધા નાસ્તો આવી જશે મુનાભાઈ પીવે છે પાણી હું પીવો મુનાભાઈ પાણી પાણી ભાઈ પાણી પાણી ને અમે તો નાસ્તા તો જો સરસ મજાની માંડવી ઉપાડે છે કેમ કે એક એક વાત ઉતાર નાખ્યું છે ને પાછા જો લાગી ગયા છે કોણે પૂગી એમ તો ઘણા ઉપડી જાય હશું પણ અમારે છોટું માંડવી ક્યાં હતા કે શીખવાડે મુના કાકા આમ જો લે તો છોટું ઉપાડ તો જો હમણાં કીધું તું ના ખાઈ પીને સડી ગયા છે ને એક એક રાપ ઉતાર નાખ્યું છે આમ જો ફેમિલી કેમ છો બધા મજામાં ને મજામાં દેશો અમે પણ મજામાં છે તો વિડીયો ચાલુ કરતા બધાને જય માતાજી જય મા મંગળ રાધે રાધે મિત્રો નવા વિડીયોની શરૂઆત કરી દીધી છે ના મિત્રો હજી સુધીમાં અમારી ચેનલ લાઈક છે અને સબસ્ક્રાઈબ ન કરી તો પ્લીઝ લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે અત્યારમાં તો આપણે ઘરકામ કરવાનું હોય તો કપડાને એવું ધોયું છે અને આમાં પોતા કરેલા છે આમાં જે અમારે પોતા બાકી છે પણ આમ જો અમારું ઋતિકાબેન જો ના મિત્રો આજ અમારે ઉપાડવાની છે મગફળી કેમ કે હવે તો 4.5 મહિના થઈ ગયા છે અને વરસાદી તે વિરામી લઈ લીધો છે એટલે ફટાફટી ઉપાડ લઈ મગફળી કેમ કે 4.5 મહિના પૂરા થઈ જાય એટલે મગફળી આપણી સરસ મજાની પાકી ગઈ એટલે મગફળી ઉપાડવાની છે કેમ કે હવે વરાપ નીકળી ગઈ એટલે મિત્રો આપણે ઉપાડવી પડે નકર તો અઠવાડિયું વરસાદે તો અમને કાંઈ હાલ હોજવા દીધી ને ઘણાને નુકસાન આવેલી છે કાંઈ નથી નુકસાન આવેલી એમને પણ આ થોડીક પાસ્તરી રહેતી કે નહીં એટલે અમારા ભાગતી ઊભી રહી ગઈ એટલે હારી છે બાકી તો ઘણાનું રમણ ફમણ કરી નાખ્યું કેમ કે કપા હતો તો કપાવાળાને કપાઈને નુકસાન આવેલી છે મગફળીવાળાને નુકસાન આવેલી છે સોયાબીનવાળાને નુકસાન આવેલી છે બધાને નુકસાન આવેલી છે તો હાલો મિત્રો હવે મગફળી ઉપાડે ના જઈને તમને મળી જાવ આપણે વીએવાસી મગફળી ઉપાડે ના કેમ કે રવિભાઈને નાને લઈને વીએવા કેમ કે અડધા વાતર કરે છે એટલે ઓટી કરે કે નહીં એટલે પાણી લેતા આવ્યા છે ને એવડે બધા પોરો ખાવા બેસી ગયા એટલે મગફળીનો ફાલ ને મગફળી કેવી રીતની ઉપાડી તમને બતાવી દો જો ઉપાડતા તો નથી છોડવા ઓલા કરીને દો કેમ પોસી છે આમ પોસી લુગડા નહીં પેલા કાંઈ નહીં હમણાં તો હાવ ભૂલી ગયા અમે ભૂલી ગયા તમારે બધાને કમેન્ટ કરવાની છે મિત્રો અમે ભૂલી જાય તમે ભૂલી જાય હા બરોબર અમે તો ભૂલી જાય તો અમને ખબર હશે કેમ કે ત્યાં વિડીયો ને આવતા આમાં શું આવે આમ ખેતીના કામમાં રહી વિડીયો ને બંધ એમ રહેવાનો છે જો તમને અમારો વિડીયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે અવનવો વિડીયો તમને જોવા મળી જાય તો જો બધા સરસ મજાના પાણી પીવે છે અને આપણે 2 મગફળી લઈ લીધી છે ને હવે આપણે જવાનું છે ઘેરે કેમ કે તમને કીધું ટાઇટલમાં કચરા પોતા બાકી છે કેમ કે રવિભાઈ રમતા હોય ને આપણે ફટાફટ કચરા પોતા થઈ જાય હાલો પછી ક્યાંય છે તારે મળીશું પાછા અહીંયા આવી તાર મેડમ લઈને આવે તારે અમારી પાસે પાણી પીવું ચાલો તો જો સરસ મજાની માંડવી ઉપાડે છે કેમ કે એક એક વાત ઉતાર નાખ્યું છે ને પાછા જો લાગી ગયા છે કોણે પૂગી એમ તો ઘણા ઉપડી જાય હશું પણ આ તો હું આવી પછી નહીં કેમ કે અમારે પાછું સોટું લઈને ઘરે જવું પડે નકર તો અહીંયા કવડાવ્યા કરે જો હા હશે મિત્રો પાછું રાપું છે પણ મને એમ કે હું આવીને એ પછી એનું પાછું આ બીજું રાપું છે એટલે મેં તો બોલ અમારે કિશન પપ્પા જો આવ કેવાથી અમારો અમિત માંડવી શીખવા આવ્યો આમ જો રમાડ ભાઈ રવિન રમાડે નહીં કરતા આમ જો નો હાલે અમિત થી નો પડે કોઈ કરેલું નીચે નહીં કામ કેમ કાજલ હા તે પણ મુનાકાન કેમ બહાર રાખી દીધા અહીંયા અમાર પાયલ છે અહીંયા કાજલ આ બધા જો ભાંગલા ગાડા આમ જો તમે એટલા આગળ હવે આશુ ને તો હાવ ભાંગી ગયું ગાડું જો તે અમારે અમિત એમ કે માસી કે ઘડીક વાર કેસા માઇન્ડ બી આમ જો ઈ 2 બારું એક ઓળમાં બળ કરે છે આમ જો આશુ ને અમિત હો તો આવી રીતની છે કાંઈક અમારી મગફળી કેમ કે જો પાકી સરસ મજાની ગઈ તમને આમ જો પાક કેવો લાગે ખાલી ટોશે જ પાંદડા છે કેમ પાયું લે તો કાજલ એક છોડવો રાખ તો કેવો ફાલ છે હા હારો ખીસી સરસ મજાને રાખ ને જો એટલી બધી ઉપાડવાની છે આમ જોવો તમે સરસ નંબરિયા પડે કાકા નંબરિયા જ પડે છે એમ કે કાકા આમ જો અહીંયા જો અમારે છોટું ભાઈ રમાડે છે કેમ કે અમારે છોટું કવરાવા મળે એટલે અમારે મિત્રો ઉયું જવું પડે બગો ઉડાડે છે રવિ બાય બાય આમ જો મારે સમજો બાય બાય આઈન બા ફરી થા બાય બાય ઉભા રહેજો બે ભરો હાલો બાય બાય તડકો લાગે તો હાલો મિત્રો અમારે છોટું ખરેલા બનાવ્યું
નાસ્તો આવી જશે. મુનાભાઈ પીવે છે પાણી. હું પીવો મુનાભાઈ? પાણી પાણી ભાઈ પાણી ને અમે તો નાસ્તા કરે. કાજલ રીહાણેલા છે અને કોને ખબર માંડ્યું છે ને તો અમારે આશુ સેવડો દેખાડે. હાલો આવી ગઈ છે સા. હવે સા પી લઈએ પછી પાછા ક્યાં એટલે ક્યાંય નાખી ભાઈ ભૂકા કાઢી નાખવા છે માંડ્યું કેમ? હા આજ બસ ચા પીવી લાવો સા. આજ નીકળી જવાના છે આપણા જ બખા. નહીં આપણે સારું કહે ભાઈ. હાલો ચા પીવા અમે પી લઈએ ચા. અમારે છોટું માંડી ક્યાં હતા કે શીખવાડે મુના કાકા આમ જો લે તો છોટું ઉપાડી લીધી હો પણ કાકા ને બળે તો વળામણ કીધું તું ના ખાઈ પીને સડી જશે ને એક એક રાપ ઉતારી નાખ્યું છે આમ જો અરે એમ ના થાય ઈ હું તો જો આવડા માંડવી ઉપાડતા હતા એવી એવા છે ઘરે ને એટલી બધી માંડવી ઉપાડી લીધી આમ જો તો 5 વીઘાની કદાચ ઉપડી ગઈ છે એવું લાગે. તમારા અંદાજ પ્રમાણે કેમ લાગે છે? જો વા દેખાય ને ના હોતી તે એટલો પટ્ટો પાડ્યો છે. હવે એટલો પટ્ટો તો મિત્રો કાલમાં ઉપડી જાય કે ન ઉપડી જાય ફાઇનલી કઈ ખબર નથી, પણ બાકી એટલી માંડી ઉપાડી છે. હવે કાલ તો કેમ થાય કોને ખબર, કેમ કે આજ તો નવા ભવા હતા ને એટલે એટલી ઉપડી ગઈ. કાલ તો થાકી જાય એટલે કઈ કહેવાય નહીં. લગાતાર 1-2 વાત રહી જાય તો રહી જાય ને ઉપડી જાય કઈ કહેતા નથી. કેમ કે જો તાને સડી જાય તો સડી જાય, કેમ કે થાકડો તો લાગે ને મિત્રો. માંડવી ઉપાડવી કઈ રમત છે? લોઢાના સીણા કહેવાય કે નહીં? તમારે ફટાફટી કમેન્ટ કરવાની છે. માંડવી ઉપાડવીને લોઢાના સીણા કહેવાય એટલે તમારે ફટાફટી કમેન્ટ કરવાની છે. અને વિડીયો પણ આપણો મોટો થઈ ગયેલો છે તો વિડીયોને કરવાનો છે આપણે અહીંયા હેન્ડ. અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર કમેન્ટ કરવાનો ન ભૂલતા. ચેનલ ઉપર પહેલી વાર હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. મળશું નવા વિડીયો સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય મા મંગલ, રાધે રાધે, આવજો, બાય.